वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મને કેટલાક ગીતો યાદ આવે છે અને ગીતો તમને કહું તો આજનો વિષય તમને કદાચ ખબર પડી જશે. એક આપણું હિન્દીનું જાણીતું ગીત છે, મેને રંગ લિયા આજ ચુનરિયા સજના તોરે રંગ મેં. પછી આપણું પેલું ગુજરાતી ગીત, મેં તો રંગ્યો હતો એને દિલડાને સંગ, પણ સાહેબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ. અને એથી આગળ જેણે રંગ્યું છે એને જ કહે છે કે ઓ રંગરેજ તેરે રંગ દરિયા મેં. આ રંગોની વાત આજે એટલા માટે ખાસ કરવાની કે આપણે બધા જ જાણીએ છીએ કે જો રંગો આપણી દુનિયામાં ના હોત તો આપણી દુનિયા કેવી હોત. કુદરતે આપણને બહુ જ રંગો આપ્યા. કુદરતના રંગો જોઈને આપણે જે તે સમયે આપણા પૂર્વજોએ એમના વસ્ત્રો રંગ્યા, અથવા તો જે રંગો હતા એમાં કોઈ વાત પૂરી. પણ રંગોનું વિજ્ઞાન, રંગોનું રસાયણ, રંગો અને કલા, રંગોને પરખવાની તાકાત, રંગો સાથે ઘણું બધું જોડાયેલું છે. રંગ છે તો આનંદ છે. તો રંગોની વાત કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે પ્રવીણાબેન. પ્રવીણાબેન જન્મજાત કલાકાર, કલાકાર કુટુંબમાં જન્મ, ઉછેર, તાલીમ અને વ્યવસાય પણ કલાના ક્ષેત્રમાં. રંગો વિશે, રંગોના ક્ષેત્ર વિશે, રંગોના ફિલ્ડમાં આવનારી ચેલેન્જીસ વિશે આવી ઘણી બધી વાતો કરીએ. પણ પહેલાં તો પ્રવીણાબેનનું સ્વાગત કરીએ આપણા સ્ટુડિયોમાં. વેલકમ પ્રવીણાબેન. થેન્ક યુ ગુજરાત વિદ્યાપીઠ અને મને આ પોડકાસ્ટમાં બોલાવી. રંગોની આ વાત, કપડાને રંગવું, જુદી જુદી અનેક પદ્ધતિથી રંગો થતા હશે, પણ મુખ્યત્વે તમે જે કામમાં માહિર હાંસલ કરી એ ટાઈ એન્ડ ડાઈ અને નેચરલ ડાઈ, તો એના વિશે અથવા તો એના ઇતિહાસ વિશે થોડીક વાત કરો. કુદરતી જન્ય રંગો જે છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો એ તો કોઈને બી ખબર નથી, પણ એના અવશેષો મળ્યા છે કે ઇજિપ્તના જે પિરામિડ છે એ પિરામિડની અંદર જે અવશેષો મળ્યા છે એમાં જે કપડું મળ્યું છે એ કપડું નેચરલ કલરથી કરેલું છે. હડપ્પન અને એ ટાઈમે બી બ્લોક પ્રિન્ટિંગ કરેલું છે, એ બ્લોક પ્રિન્ટિંગના અવશેષો મળ્યા છે. અને એવું એ જે પેટર્ન ડિઝાઇન છે એ સેમ પેટર્ન ડિઝાઇન આજે આપણા કચ્છમાં બી સેમ મળે છે. એટલે એ એટલા વર્ષોથી ચાલી આવડી પેટર્ન ડિઝાઇન બી છે અને રંગવાની પદ્ધતિ પણ છે. બિલકુલ સાચી વાત. આ આપણી હેરિડિટી બિલકુલ વારસાગત રીતે બધા ચાલતું આવ્યું છે. એટલું બધું જૂનું આ રંગ રસાયણ શાસ્ત્ર છે અને એનો વેદોમાં બી ઉલ્લેખ કરેલો. બિલકુલ બિલકુલ. વેદોની અંદર બી એની વિશે એના રંગવાની પદ્ધતિ વિશે બી કીધેલું છે. અને એ રંગેલા કપડાની આપણા સ્વાસ્થ્ય ઉપર બી શું અસર થાય છે એની બધી વિશે બી વાત થયેલી છે. તો પ્રવીણાબેન, આ રંગોની વાત આવી આખી કે આપણે મનુષ્ય જાતિએ પોતાના કપડાં રંગવાની શરૂઆત કરી, નખ રંગવાની શરૂઆત કરી, દાંત રંગવાની. આ બધું રંગો આપણી સાથે જોડાયા, વણાયા. તમે જેમ કીધું એમ આપણા શરીર પર પણ એની અસર છે. તો આ આખું આ વિજ્ઞાન અથવા તો કલા બંનેની વચ્ચે જે ચાલ્યા કરે છે, તો રંગોનું આ આખું જે ટાઈ એન્ડ ડાઈનું ફિલ્ડ છે અથવા તો રંગ રસાયણનું ફિલ્ડ છે, એમાં આપનો પ્રવેશ કેવી રીતે થયો? ભગવાનનો બહુ મોટો ઉપકાર કે મારો જન્મ જ કલાકારના ઘરમાં થયો. અને એ બી મારા પિતા તનસુખભાઈ મહિજા, જે પોતે કલાકાર હતા અને એમને NID-માંથી અભ્યાસ કર્યો અને ત્યાં ટેક્સટાઇલ ડિઝાઇન કર્યું. પછી વિવર સર્વિસ સેન્ટરમાં જોડાણા. વિવર સર્વિસ સેન્ટરમાં બી એમણે આ રંગ રસાયણ વિશે, આપણા ભારતીય સંસ્કૃતિ વિશે બહુ બધું કામ કર્યું. નેચરલ ડાઈઝ, વીવિંગ, ડાઈંગ, પ્રિન્ટિંગ, આ બધામાં એ બહુ માહિર હતા. અને એમણે બહુ સારા કામ કર્યા. દેશ વિદેશમાં બી એમનું નામ છે એ રીતે. અને ખાસ કરીને આપણા ગુજરાતના કે ભારતના જે કારીગરો છે, ખરેખર આ જે કારીગરો છે, એ કુટુંબની સાથે એમનું બહુ જોડાણ હતું અને એમની સાથે એમના માટે કામ કરતા હતા. એટલે એ બધી જે ટ્રેડિશનલ ફોક આર્ટ છે એ ફોક આર્ટને કેવી રીતે કોન્ટેમ્પરરી લેવી કે એની એ જ મૂળ રૂપમાં બી કેવી રીતે એને સાચવવી, એના માટે એમનું બહુ બધું યોગદાન રહ્યું. તો
અમે લોકો બી, હું તો બાળપણથી એમને બધા કામમાં જોતી અને અમારા ઘરે બી બધા એવા જ લોકો આવતા, એટલે એના કારણે બટ નેચરલ એ બધી વસ્તુ જીવનમાં વણાઈ ગઈ અને ક્યારે વણાઈ ગઈ ખબર બી ના પડી એ વસ્તુની. અને એ જ સમયે મેં ફાઇન આર્ટ્સ બી કર્યું, CN ફાઇન આર્ટ્સથી ફાઇન આર્ટ્સ કર્યું, પછી માસ્ટર્સ મેં ઇન્દોરથી કર્યું. તો ફાઇન આર્ટ્સમાં તો રંગ રસાયણ કે આ બધી વસ્તુ નથી, ત્યાં તો ઓઇલ પેઇન્ટિંગ ને વોટર કલર ને પેન્સિલ ને આ બધાની સાથે હું ખુશ હતી અને એમાં જ મને મજા બી આવતી હતી. પણ સમય એવો હતો ને એ ટાઈમે કે ફાધરની ટ્રાન્સફર મેરઠ થઈ ગઈ. તો એ મેરઠ એ હતા તો અહીંયા NIDમાં અને નિફ્ટમાં અને બધા વિદ્યાર્થીઓને બી શીખવાડતા. તો એ વિદ્યાર્થીઓનું કંઈ બી પ્રોબ્લેમ લઈને આવે ઘરે તો હું એમને બતાવી દેતી, સોલ્વ કરી દેતી એમના કામ, અને એમની સાથે થોડું કામ બી કરતી. તો મને એમના કામમાં બી મજા પડતી હતી, કારણ કે એ લોકો તો ગાર્મેન્ટ ને એના અને એને બધા માટે એમનું કામ થતું. તો મને બી મજા, મને એમ થયું કે લાવ હું એ કરું આમાં. અને એ બધા બી મને કહેતા કે દીદી આપ ક્યાં ઓઇલ કલર લેકે બેઠે હો, આપકો તો इसमें કામ કરना चाहिए. તો મને બી પ્રેરણા થઈ. અને ઘરમાં તો વાતાવરણ હતું, અંદર તો હતું, પણ એમ એક ચિનગારી જોતી હતી એને, એ આવી ગઈ. ને પછી ફાધર સાથે બી વાત કરી, કંઈક કામ કરીને મૂક્યું તો ફાધર બી પછી ગાઈડ કરતા કે નહીં હવે આમ નહીં, તારે જો આમાં કામ કરવું હોય તો તું એકદમ એને સરસ રીતે તૈયારી કર. પછી એ લેટર લખતા, એ જમાનો તો હતો નહીં મોબાઈલ ફોન કે ઇન્ટરનેટનો, તો હું લેટર લખું તો લેટરમાં પછી મને આન્સર આપે. અને જ્યારે આવે 6 મહિને ત્યારે પછી જે મેં કામ કર્યું હોય એમાં મને ગાઈડ કરે. પછી એ ના હોય તો અહીંના જેટલા બધા અમદાવાદમાં માતાની પછેડીવાળા છે કે કચ્છમાં ખત્રી લોકો છે, તો અમે બાયકાસ્ટ, અમારું મૂળ ગામ કચ્છ, તો કચ્છ બી જવાનું થાય તો હું પછી જતી, ધમડકા જતી અને ત્યાંના બધા કાર્યકરો સાથે બી એમને બી ઓબ્ઝર્વ કરતી, એમની પાસેથી બી શીખતી. એવી રીતે ક્યારે આમાં વણાઈ ગઈ અને એટલા બધા ગમવા માંડી ગયા કે હવે પેલા ઓઇલ કલર્સ ને બધા મારા માટે એકદમ ગૌણ થઈ ગયા. અને હવે કદાચ એ કલર ગમતા બી નથી. ભલે કરીએ કામ ને બધું જોઈએ, કઈ બી કરીએ, પણ પોતાને જે ગમતું જે છે તો એ આજ હવે ઓઇલ પેઇન્ટ થી તમારી રિવર્સ જર્ની થઈ નેચરલ ડાઈઝ તરફ. નેચરલ ડાઈઝ વિશે કહો, કઈ નેચરલ ડાઈઝ છે અને કેવી રીતે આપણા રંગવાના કામમાં નેચરલ ડાઈઝ નો ઉપયોગ થાય છે? હું આને એકદમ બહુ ઇઝી રીતે કહું ને તો હંમેશા ઉદાહરણ આપતી હોઉં છું કે આપણે ઈડલી બનાવીએ ને, તો ઈડલી બનાવવામાં દાળ ને ચોખા અલગ અલગ પલાળવામાં આવે, પછી એને પીસવામાં આવે, પછી એમાં ફર્મેન્ટેશન થાય અને પછી જે ઈડલી બને તો એનો ટેસ્ટ અને એ વાત જ જુદી છે. અત્યારે ઇન્સ્ટન્ટ બી બને છે, પણ જે એ ઈડલી બને છે એનો ટેસ્ટ અને એની જો સોફ્ટનેસ છે એ ટોટલી ડિફરન્ટ છે. એવી રીતે નેચરલ કલર્સ બી છે કે માર્કેટમાંથી આપણે કલર લઈને આવીએ તો એને પહેલાં વોશિંગ કરવામાં આવે છે, પછી એના ઉપર હરડા બેઝ કરવામાં આવે છે. હરડા બેઝ થાય બી 8-10 કલાક રહેવા દેવાનું, પછી એને મોર્ડન્ટ કરવામાં આવે છે. મોર્ડન્ટ કર્યા પછી બી એને 8-10 કલાક રહેવા દેવું અને પછી ત્રીજે દિવસે આપણે એને ડાયબાથમાં ડાય કરીએ છીએ. તો જ્યારે ડાયબાથમાં ડાય કરી છે ત્યારે જે કલર બને છે એ કલર એટલો સુંદર હોય છે. તમે ગમે તેમાં ડાયબાથમાં નાખો, એમાં ડાયબાથ અલગ અલગ યુઝ કરી શકો, મજીઠ યુઝ કરી શકો, હેના યુઝ કરી શકશો, કાથા યુઝ કરી શકો. આપણા ડુંગળીના છોતરા છે એનો જે કલર છે એનો કલર મસ્ત યલો, ગોલ્ડન યલો કલર બને છે. દાડમના છોતરા છે, લીચીના છોતરા છે, એવી રીતે આપણા બધા ફૂલો બી છે, ગુલાબ, ચંપો, આ બધા કલર આપે છે. અને કલર થોડા અલગ કલર હોય છે. બ્રાઉન છે તો બ્રાઉનના વેરિએશન મળે, યલોના વેરિએશન મળે, ગ્રીનના વેરિએશન મળે. નેચરલ ડાઈઝના કલર થોડા ડલ છે, વાઇબ્રન્ટ નથી એટલે, પણ એ જે કલર્સ છે ને તમારા આંખ માટે, એના માટે, બધા માટે એટલા સ્મૂધી છે કે તમે એને ઘણા કલાકો સુધી જોઈ શકો. અને એમાં તમે મેડિટેટ થઈ શકો છો. ઓહ વન્ડરફુલ. એટલે એ ખાલી મતલબ પેઇન્ટિંગ નથી, એક મેડિટેશન માટેની પ્રક્રિયા બી છે. અને તમારા એન્વાયરમેન્ટને બી એટલું જ એ ઓરા એક આખો ડેવલપ કરે છે.
કે જેથી જર્મ્સ ને બધા માટે બી પ્રોટેક્ટ બોડીને પ્રોટેક્ટ કરે છે, બોડીને પ્રોટેક્ટ કરે. ઘરમાં બી તમારે હોય તો એ બહુ ફરક પડે છે એનો. અચ્છા, તો આ નેચરલ ડાયથી તમે જે રંગોનું કામ શરૂ કર્યું અને બીજું જે છે તમારું એટલું જ ફિલ્ડ છે એ ટાઈ એન્ડ ડાયનું છે, તો અત્યારે જે ટાઈ એન્ડ ડાય થાય છે એમાં પહેલા અને અત્યારના ટ્રેન્ડમાં શું ફેર છે? ટાઈ એન્ડ ડાયનો એક મેઇનલી કહું તો ટાઈ એન્ડ ડાય જે છે એક રજિસ્ટ ટેકનિક છે. રજિસ્ટ ટેકનિક એટલે આપણે આમ બાકી પેઇન્ટિંગ કરીએ તો કલર ભરીએ છીએ. રજિસ્ટમાં આપણે જ્યાં આપણને પેટર્ન જોઈએ છે એ પેટર્નને આપણે દબાવી દઈએ છીએ, એટલે આપણે એને કલર પૂરતા નથી, એ જગ્યા કલર ના આવે અને પેટર્ન એનાથી ડેવલપ થાય છે. બરાબર. એક આપણે ડોટ મૂક્યો તો એ ડોટ ઉપર કલર નહીં આવે, આમ આપણે ડોટ મૂકીએ તો ડોટ કલર વાળો આવે. તો આ એકદમ રિવર્સ ટેકનિક છે. ઓકે, કે જ્યાં કલર આપણે નથી જોતો અને એ રીતે આપણે એને કલર કરીએ છીએ, એ રજિસ્ટ ટેકનિક છે. તો એવી 3 રજિસ્ટ ટેકનિક છે મુખ્ય. અચ્છા, એક તો મડ રજિસ્ટ છે કે જે અજરખમાં વપરાય છે, ધાબુ કહેવામાં આવે છે. અને બીજું બાટિક, જેમાં વેક્સનો યુઝ કરવામાં આવે છે. અને ત્રીજી છે ટાઈ એન્ડ ડાય કે જેમાં દોરાથી આપણે કપડાને બાંધીએ છીએ અને બાંધીને પછી એમાં પેટર્ન અને ડિઝાઇન લઈએ છીએ. જેમાં આપણું ગુજરાત જેમાં બાંધણી તરીકે પ્રખ્યાત છે, અને એવી રીતે રાજસ્થાનની અંદર છે તો લહેરિયા તરીકે. પછી આપણે અજરખ પણ એટલું જ જાણીતું છે. હા, અજરખ એ મડ રજિસ્ટ છે. ટાઈ એન્ડ ડાય છે એ રાજસ્થાનમાં ને ગુજરાતમાં બેમાં મુખ્યત્વે છે. ગુજરાતમાં બી આપણા કચ્છ, માંડવી, પછી જેતપુર, આવા ઘણા બધા એરિયામાં બાંધણી થાય છે. આજે બી થાય છે, આજે બી બંધેજ થાય છે. પણ ફરક એટલો છે કે હવે લોકો સિન્થેટિક કલર વાપરે છે. એક જમાનામાં ક્યારેક એ લોકો બંધેજમાં બી નેચરલ કલર્સ જ વપરાતા હતા, પણ હવે ધીરે ધીરે સિન્થેટિક. બાટિક છે એ બંગાળમાં વધારે, બાટિક કલકત્તામાં, બંગાળ બાજુ વધારે, રાજસ્થાનમાં બી બાટિક વધારે થાય છે. બરોબર છે. તો આ જે ટાઈ એન્ડ ડાય જે છે એમાં આપણે પેઇન્ટિંગ શરૂ કર્યા એક સમય, હા, એ શું છે? હા, એ બહુ ઇન્ટરેસ્ટિંગ એ વસ્તુ બી મારા લાઈફમાં બની કે જ્યારે હું ફાઇન આર્ટ્સ કરતી હતી એ ટાઈમે જ NID-માં શિબોરી નો વર્કશોપ આવ્યો હતો. જાપાનથી બધા શિબોરીના કારીગરો ઇન્ડિયા આવ્યા હતા અને પોતાની ટ્રેડિશનલ ક્રાફ્ટને અહીંયા બતાવી હતી, અને એનો વર્કશોપ બી ત્યાં હતો. તો વર્કશોપ માટે તો પૈસા ખર્ચાવ્યા, પોઝિશનમાં હતા નહીં, એટલે પણ ફાધર NID-માં હતા એટલે એટ ધ ઇવનિંગમાં સાંજે એ વસ્તુ જોવા મળતી. અચ્છા. તો મને એટલું બધું એ સ્પર્શી ગયું ને એ લોકોનું કામ જોઈને. એ લોકો સોય દોરાથી કરતા, એમના બધા ઇક્વિપમેન્ટ્સ, આપણે જે ટાઈ એન્ડ ડાય આમ આંગળીથી કરીએ છીએ, એ લોકો એક નીડલ વાપરે અને નીડલમાં ઝીણો ડોટ લે, બાજુમાં. જેમ આપણે અહીંયા ગુજરાતની બાંધણી કહીએ તો ગુજરાતની બાંધણીમાં એક ડોલ બનાવી હોય તો ડોલની અંદર બાજુમાં પાસે ડોટ હોય અને એ ડોટને બાંધીને બનાવ. તમે એમાં એલિફન્ટ બનાવો, પેરોટ બનાવો, જે બી તમારે પેટર્ન જોતું હોય, લહેરિયા જોતું હોય તો બી એ બાજુમાં ડોટ બને એવી રીતે. અને એ લોકો એ આપણે હાથથી કરીએ છીએ. એ લોકોનો એક ઇક્વિપમેન્ટ હોય છે ને એનાથી એ લોકો, એટલે ઘણી બારીકા. હા, બહુ બારીકા એ લોકોનું, અને બહુ એ લોકોનું પેટર્ન કરવાની સ્ટાઇલ જુદી. તો એ મને બહુ જ ગમતી. પછી એ ટાઈમે તો એટલું બધું નેટ કે બધું હતું નહીં, એટલે જેટલું જોયું હતું એવું જ ઘરે બેસીને હું ટ્રાય કરી. તો મેં તો ઘણા બધા પેટર્ન્સ બનાવી લીધા. તો મારા ફાધર તો ખુશ થઈ ગયા કે વાહ, સરસથી બનાયા. પછી એ મને NID-ના જ લાઇબ્રેરીમાં લઈ ગયા કે તને આમાં ઇન્ટરેસ્ટ આવે છે તો તું જો. તો લાઇબ્રેરીમાં જે બુક્સ હતી પછી એ રિફર કરી. અચ્છા. રિફર કરીને પછી પાછું એના પર કામ કર્યું મેં. અને પછી શિબોરી અને આપણી જે ગુજરાતની બાંધણી, એ બેનું ભેગું કરીને કામ કરવાનું મન થયું. કેવું કે આમ ભેગું કરીને થાય અને એમાં બી નેચરલ કલર્સમાં કામ કર્યું. તો એ થોડું ટફ તો પડતું, કારણ કે અમુક જ્યારે મોડર્ન ને બધું કરીએ તો મોડર્ન સ્પ્રેડ થઈ જાય, એકબીજામાં ભેગા થઈ જાય. ચેલેન્જિંગ કામ તો હતું, પણ મને બહુ મજા પડતી. આખી રાત બેસીને હું કામ કર્યા કરતી, બાંધતી હોઉં, ડાય કરું, આ કરું, અને એમ કરીને એ શરૂઆત થઈ ગઈ. એમાં બી ઇન્ડિગો કલર તો એટલો બધો બધાને બહુ જ ગમે છે. એવો સ્મૂધી કલર છે
એમને મેને Indigo કલર હંમેશા trend માં રંગોનો હોય છે. રાજા નથી કીધેલો કે આજે બી આટલા વર્ષોથી બી એ ઇન્ડિગો કલર ટ્રેન્ડમાં છે. ટ્રેન્ડમાં છે. બિલકુલ સાચી વાત. પછી તમે એના એક્ઝિબિશન્સ પણ કર્યા? હા, એના એક્ઝિબિશન્સ બી કર્યા મેં એને. ઇનફેક્ટ કચ્છની જે અજરખની પ્રિન્ટની જે બ્લોક પ્રિન્ટિંગ છે એ જે પ્રોસેસ છે એ પ્રોસેસથી મેં પેઇન્ટિંગ બી કર્યા. એટલે એ લોકો બ્લોક યુઝ કરે છે પણ બ્લોક નહીં, મેં હાથેથી હેન્ડ પેઇન્ટ કરીને સેમ એ મડ રજિસ્ટને બી મેં યુઝ કર્યું. એ ટેકનિકથી પછી પેઇન્ટિંગ બનાવ્યા. તો તમે આની ટ્રેનિંગ અને એના ક્લાસીસ પણ કરતા હશો? હા, હું શીખવાડું બી છું. અચ્છા, ઓકે. હું શીખવાડું બી છું. આપ વિદ્યાપીઠમાં પણ શીખવાડો છો, તો એ અંગે વાત કરો. કલા મંદિરમાં બી ટાઈ એન્ડ ડાયનો વર્કશોપ ને બધું કલમકારી કામ ને બધું શીખવાડું છું. અચ્છા, ઓકે. ઘણી બધી સંસ્થાઓમાં એવી રીતે શીખવાડવા જાઉં છું. હવે આ જે નેચરલ ડાયની વાત કરી, તો એ ફિલ્ડમાં હવે નવી કઈ કઈ ચેલેન્જીસ છે? કારણ કે અત્યારે બધાને બધું બહુ ફાસ્ટ જોઈએ છે, સસ્તું જોઈએ છે અને ટકાઉ પણ જોઈએ છે. હા, એ આપણો ઇતિહાસ બતાવે છે કે નેચરલ કલર્સ જે છે એ ભારતમાં જે બનતા એ ખૂબ જ પાક્કા રંગો હતા. તો એ વર્લ્ડની કમ્પેરમાં હતા. નેચરલ કલર્સ એવું નથી કે ખાલી ભારતમાં જ ડેવલપ થયા, પૂરી દુનિયામાં કલર શોધાડતા બધા પોતાના ત્યાંથી આજે બી છે. કારણ કે અમુક હર્બ્સ ને અમુક કલર્સ અહીંયા ઇન્ડિયામાં મળે છે, તો અમુક આફ્રિકામાં મળે છે. બધી જગ્યાએ અલગ અલગ કલર તો બધી જગ્યાએ ડેવલપ થયા, પણ એ લોકોની કામ કરવાની પદ્ધતિ ને ઇન્ડિયન આપણી પદ્ધતિમાં ઘણો ફરક છે. એ ફરકના કારણે એ લોકોના કલર્સ બહુ જલ્દી ફેડ થઈ જતા હતા, જ્યારે ઇન્ડિયન ટેક્સટાઇલના કલર જલ્દી ફેડ નતા થતા. બરોબર છે. એટલે એ જે ફેડ નતા થતા એટલે એ લોકો ઇન્ડિયન ટેક્સટાઇલ ઉપર બહુ આકર્ષાયેલા રહેતા. એટલે એક જમાનામાં આજે બી ઇન્ડિયન ટેક્સટાઇલની બહુ જ માંગ છે દુનિયામાં. બરોબર છે. ખૂબ જ એ લોકો બહુ જ પ્રેમથી એ લોકો એને ખરીદે છે અને એને એપ્રિશિએટ કરે છે. બિલકુલ, બિલકુલ. જ્યારે ભારતમાં એટલું નથી. ભારતમાં લોકો વિચારે છે, સસ્તું વિચારે છે. જ્યારે એ જ વસ્તુ ફોરેન કન્ટ્રીઝમાં એ લોકો ટ્રેડિશનલ ક્રાફ્ટને એને મહત્વ આપે છે. ક્રાફ્ટ પર્સનને બી એ લોકો બહુ રિસ્પેક્ટ કરે છે. પ્રવીણા, તમારી પાસેથી શીખે જે વિદ્યાર્થીઓ સમર કેમ્પમાં શીખે કે વિદ્યાપીઠમાં શીખે, તમે વિદ્યાપીઠમાં વર્કશોપ કરતા હો છો એમાં, તો એમાંથી કોઈ તમારા ધ્યાનમાં એવા વિદ્યાર્થીઓ છે જે આને બહુ ગંભીરતાથી લેતા હોય અને કરિયર કરે આમાં? ઘણા બધા મારા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે પોતે પેઇન્ટિંગ બી બનાવે છે. આજે દેશ વિદેશમાં એ લોકો પોતાના બી પ્રદર્શન યોજે છે. અને અમુક લોકોએ ગાર્મેન્ટ્સ ઉપર બી કામ કર્યું છે અને ગાર્મેન્ટ્સ પોતે બી બનાવે છે અને વેચે છે. બધા બુટીકમાં બી કામ કરે છે, પોતાના બુટીક ખોલેલા છે અમુક લોકોએ ફોરેન ઇન્ડિયામાં બનાવે છે, પણ એમના કોઈ ફેમિલી વાળા હોય તો ત્યાં જઈને પરદેશમાં જઈને ત્યાં સેલ આઉટ કરે છે અને ત્યાં જ્યારે બહુ એપ્રિશિએટ થાય છે તો આવીને કહે છે કે બહુ જ સરસ ક્યાંય લોકોએ રિસ્પોન્સ આપ્યો અને બહુ બધાને ગમે છે. એક પ્રશ્ન એ પણ છે કે અત્યારે આપણે જે યુગમાં જઈ રહ્યા છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો, એને કશું જ બાકી નથી રાખ્યું. તો તમારા નેચરલ ડાયના ફિલ્ડમાં કે ટાઈ એન્ડ ડાયના ફિલ્ડમાં કે શિબોરી કે બાટિક કોઈ પણ ફિલ્ડમાં આના કોઈ ઇમ્પેક્ટ છે અથવા આનાથી કોઈ ચેલેન્જીસ છે આર્ટિસ્ટને અથવા તો ઇન્ડસ્ટ્રીને? હા, ચેલેન્જીસ તો ખરા, કારણ કે જેને બહુ ઇઝી વે ઉપર કામ કરવું છે, એને સસ્તું કરવું છે, તે તો જ્યારે એઆઈ નહોતું ત્યારે બી થતું હતું. સમજી લો કે એક ડિઝાઇન પેટર્ન તૈયાર કરી, એ પેટર્ન ડિઝાઇનને એ લોકોએ સ્ક્રીનમાં લઈ લીધી કે એ લોકોએ એમાં લઈ લીધી અને પછી એ લોકો એનું પ્રોડક્શન કરે છે. આજે એઆઈને કહો તો તમે એ રીતે એઆઈ બી કરીને દઈ દે છે, પણ બહુ ફરક છે. એઆઈ બી એક કંઈક કરીને આપે છે અને જ્યારે હાથેથી કરેલું છે, એ બેમાં બહુ ફરક છે. અને એ જે ફરક છે એ જેને એ ટેસ્ટ છે ને એ ટેસ્ટ વાળાને તો પછી એ જ વસ્તુ ગમે છે. બિલકુલ, બિલકુલ સાચી વાત છે. અને જ્યારે એને એ વસ્તુની ખબર છે કે આ વસ્તુ ઓરિજિનલ વસ્તુથી મને શું ફરક પડે છે. આજે ઘણા માર્કેટમાં આપણે ખાવા પીવાની બધી વસ્તુઓમાં બી કેમિકલાઇઝ થઈ ગયું છે, પણ આપણે ઇકો ફ્રેન્ડલી ને આજે આ શું કહેવાય ને, જે નેચરલ રીતે જે ખેતી થયેલી છે અને એનું ઓર્ગેનિક ફૂડ છે, એનો જે ટેસ્ટ છે
એ આખું પેલામાં જુદી જ નથી જુદી જ આવતું. વસ્તુ. બહુ જ તો સાચી આ વાત જે વસ્તુ છે, છે. ચેલેન્જીસ તો છે જ. આમ પેલા ઓર્ગેનિક ફૂડ લેવા વાળા બહુ ઓછા છે, પેલા લેવા વાળા વધારે છે, પણ છે. છે. બહુ સાચી વાત કીધી પ્રવીણાબેન તમે. તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ આવ્યો. અને આ પોડકાસ્ટ મારફતે અમારા વિદ્યાર્થીઓને અને પોડકાસ્ટ જોનારાને રંગ, રસાયણ, ડાઈ, નેચરલ ડાઈ અને આ ફિલ્ડની બધી ચેલેન્જીસ વિશે ખૂબ જાણવા મળ્યું. પ્રવીણાબેન સાથે વાત કરીને આપણને કલાના ક્ષેત્રમાં રંગોનું રસાયણ, રંગોનું વિજ્ઞાન, રંગો અને કલા, રંગ અને અધ્યાત્મ, રંગ અને ધ્યાન, રંગ અને એક પોતાની સાથે જોડાવાની એક અલગ યાત્રા, આવી ઘણી બધી વાતો જાણવા મળી. એક કલાકાર પિતાના કુટુંબમાં જન્મ લેવો, જે પ્રવીણાબેન કહે છે કે એક ધન્યતા છે. એ પ્રવીણાબેન સાથેથી આપણે બીજી ઘણી બધી વાતો જાણીશું. ગુજરાત વિદ્યાપીઠના કલા મંદિરમાં પ્રવીણાબેન આ કલા શીખવાડે છે. ગુજરાત વિદ્યાપીઠમાં જ્યારે પણ એમના વર્કશોપ હશે ત્યારે કોઈક રીતે આપના સુધી માહિતી પહોંચે એવું અમે ચોક્કસ કરીશું. અત્યારે રજા લઈએ. ધન્યવાદ. ધન્યવાદ પ્રવીણાબેન. થેન્ક યુ. वैष्णवजन स्पंदन गांधी विचार के. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે.